મિત્રો, શનિદેવને પસંદ હોય છે આ રાશિઓ પર ભગવાન શનિ વરસાવે છે પોતાની કૃપા. આ રાશિવાળા લોકો પાસે નામ, પૈસા, બેંક બેલેન્સ, શોહરત બધું જ આવે છે. નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે લોકો ઘણા બધા ઉપાયો કરે છે, કેમ કે શનિદેવને ન્યાય કરવાની ઉપાધિ પ્રાપ્ત છે. એટલે તે લોકોને પોતાના કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ ન્યાયના દેવ ગણાય છે અને ખબર નહીં કેમ લોકો શનિદેવથી ડરે છે. શનિદેવ કળિયુગના મહારાજ છે અને જે લોકો સારા કાર્ય કરે છે તેની શનિદેવ સ્વયં રક્ષા કરે છે, અને જે લોકો ખરાબ કાર્યો કરે છે તેને શનિદેવ દંડ પણ આપે છે. જો તમારા જીવનમાં અત્યારે ખૂબ જ વધારે સંઘર્ષ ચાલી રહ્યો છે કે પછી ખૂબ જ પરેશાનીઓ છે, તો સમજી લો કે આ શનિ દોષનું કારણ છે. તમે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સારો એક ઉપાય કરી શકો છો. તમે સાંજના સમયે શનિ ચાલીસાનો એકવાર પાઠ કરી લો. જો તમે શનિ ચાલીસાનો પાઠ નથી કરી શકતા તો હનુમાન ચાલીસાનો પાઠ કરો. આની સાથે સાથે શનિ પ્રસન્ન મંત્ર ઓમ સન શનેશ્વરાય નમઃ નો જાપ કરો. આ મંત્ર શનિદેવનો સૌથી પ્રિય મંત્ર છે, અને જે વ્યક્તિ આ મંત્રનો દરરોજ ઓછામાં ઓછા 2 વખત જાપ કરી લે તો તે ભગવાન શનિદેવના ક્રોધથી બચી જાય છે. તેના પર ભગવાન શનિદેવ પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, આ કેટલાક ઉપાયો છે જે બધી જ રાશિના લોકો કરી શકે છે. જો વાત કરીએ કે ભગવાન શનિદેવની સૌથી પ્રિય રાશિઓ કઈ કઈ છે, તો તેમાં સૌથી પહેલું નામ આવે છે તુલા રાશિવાળાનું. તમને બતાવી દઈએ કે તુલા રાશિ ભગવાન શનિદેવની સૌથી પ્રિય રાશિ માનવામાં આવે છે. આ રાશિના લોકો સચ્ચાઈ અને ઈમાનદારી પૂર્વક જીવન વ્યતીત કરે છે. આ લોકો ખૂબ જ સારા વ્યક્તિત્વ વાળા હોય છે. તેની અંદર કોઈ પણ પ્રકારની ખરાબી નથી હોતી. લોકોની મદદ આ રાશિના લોકો હંમેશા કરતા રહે છે અને પોતાનું પૂરું જીવન ખુશીઓ સાથે વિતાવે છે. આવા લોકો શનિદેવને હંમેશા પસંદ આવે છે. માનવામાં આવ્યું છે કે આ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા બની રહે છે. એટલા માટે તુલા રાશિવાળા લોકોને પોતાના પર હંમેશા શનિદેવની કૃપા બનાવેલી રાખવા માટે રોજ સાંજે શનિ ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ, જેનાથી શનિ ભગવાન તમને સારા ફળ આપશે. સાથે જ આ રાશિના લોકોને શનિવારના દિવસે સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, જેમ કે નોનવેજનો ઉપયોગ અને ખોરાકમાં ડુંગળી અને લસણનો ઉપયોગ શનિવારના દિવસે ક્યારેય પણ ન કરવો. મિત્રો, આગળની રાશિ છે મકર રાશિ. આ રાશિનો સ્વામી ગ્રહ પણ શનિ હોય છે. એટલા માટે આ લોકો પર ભગવાન શનિદેવ પોતાની વિશેષ કૃપા બનાવી રાખે છે. શનિદેવ તેઓને જીવનમાં તમામ પ્રકારના સુખ પ્રદાન કરે છે. આ રાશિના લોકોને પોતાના પાકીટમાં મોરનું પંખ રાખવું જોઈએ અને હંમેશા શનિદેવના શરણમાં રહેવું જોઈએ. મોર પંખ પાસે હોવાથી ભગવાન શનિ, રાહુ અને કેતુનો દુષ્પ્રભાવ તમારા પર ક્યારેય નહીં પડવા દે. મિત્રો, આગળની રાશિ છે સિંહ રાશિ. બતાવી દઈએ કે સિંહ રાશિના લોકો ખૂબ જ મહેનતી હોય છે. તેઓને બીજાની મદદ કરવી હંમેશા પસંદ હોય છે. તેઓ ગરીબો અને જરૂરતમંદ લોકોને ખૂબ જ વધારે મદદ કરે છે.
અને શનિદેવને પણ આવા લોકો પસંદ આવે છે જે જરૂરતમંદ લોકોને મદદ કરે છે, તેને ભોજન ખવડાવે છે, કપડાનું દાન કરે છે. આવા લોકો શનિદેવજીને ખૂબ જ પસંદ આવે છે. મિત્રો, આગળની રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો ખૂબ જ ઝડપથી કાર્ય કરનારા હોય છે, આશાવાદી હોય છે અને આત્મકેન્દ્રિત હોય છે. રાશિ ચક્રની પ્રથમ રાશિ હોવાના કારણે આ લોકો બાળકની જેમ માસૂમ હોય છે. આ લોકો નિડર અને સાહસિક હોય છે. આ રાશિના લોકો હંમેશા પોતાનું જીવન પોતાની શરતો અનુસાર વિતાવવાનું પસંદ કરે છે. મિત્રો, આગળની રાશિ છે મિથુન રાશિ. તમને બતાવી દઈએ કે આ રાશિના લોકો જલ્દીથી કોઈ નિર્ણય નથી લેતા. તે ખૂબ જ વિચારીને અને સમજીને કોઈ પણ કાર્યનો આરંભ કરે છે અને સાથે જ આ લોકોને પોતાના પરિવારથી અને પોતાના મિત્રો સાથે ખૂબ જ લગાવ હોય છે. આ લોકો કોઈને પણ નુકસાન નથી પહોંચાડતા, ભલે સામેવાળો વ્યક્તિ તેમને કેટલો પણ પરેશાન કરે. આ લોકો ક્યારેય પણ તેને નુકસાન નથી પહોંચાડતા. આ લોકો કોઈના પણ વિશે ખરાબ નથી વિચારતા. આ માત્ર પોતાના કામથી જ કામ રાખે છે અને શનિદેવજીને આવા લોકો સૌથી વધારે પસંદ આવે છે. મિત્રો, આગળની રાશિ છે કુંભ રાશિ. આ રાશિનો સ્વામી ગ્રહ ખુદ ભગવાન શનિદેવ હોય છે, જેના કારણે આ રાશિના લોકો પર શનિદેવની અસીમ કૃપા બનેલી રહે છે. આ રાશિના લોકો ખૂબ જ સરળ અને શાંત સ્વભાવના હોય છે અને પોતાના વેપારને લઈને પણ ખૂબ જ વધારે ઈમાનદાર હોય છે. આ રાશિના લોકોને હંમેશા શનિદેવની ઉપાસના કરવી જોઈએ અને સાથે જ શનિદેવના પિતા સૂર્યદેવની આરાધના કરવી પણ તમારા માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખી દો, જેથી કળિયુગના દેવતા શનિદેવની કૃપા તમારા પર હંમેશા બનેલી રહે અને તમારા ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ અને વૈભવનું આગમન થાય. જો તમને અમારો આજનો આ જ્ઞાનવર્ધક વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો.